i7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। આસોદર ચોકડી પર ઓવરલોડ રેતીના ડમ્પરોનો બેફામ ઘસારો। ખાણ ખનીજ વિભાગની કાર્યવાહી સામે અનેક સવાલો। આણંદ જિલ્લામાં ગેરકાયદેસર રેતી ખનનનો મુદ્દો ફરી એકવાર ચર્ચામાં આવ્યો છે। વાસદ તરફથી આવતા ઓવરલોડ રેતી ભરેલા ડમ્પરો આસોદર ચોકડી બ્રિજની નીચેથી બેરોકટોક પસાર થઈ રહ્યા છે, જેના કારણે સ્થાનિકોમાં ખાણ ખનીજ વિભાગની કામગીરી સામે ગંભીર સવાલો ઊભા થયા છે। ખાણ ખનીજ વિભાગની કાર્યવાહી માત્ર દેખાડો। સ્થાનિક સૂત્રોના જણાવ્યા અનુસાર વાસદ મહીસાગર નદીના પટમાંથી રેતી ખનન પૂરજોશમાં ચાલી રહ્યું છે। જ્યારે અગાઉ આ વિસ્તારમાં રેતી ખનન પકડાયું હતું ત્યારે પણ કોઈ ડમ્પર જપ્ત ન થયું હોવાનો આક્ષેપો છે। હાલમાં પણ વાસદ તરફથી આવતા રેતી ભરેલા ડમ્પરોને કોઈ કાયદેસર લીડ પાસ આપવામાં આવ્યો છે કે કેમ તે અંગે ખાણ ખનીજ વિભાગ તરફથી કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી। જો કોઈ પરવાનગી ન હોય તો આ ઓવરલોડ વાહનો ખુલ્લેઆમ કેવી રીતે ચાલી રહ્યા છે? આ અંગે ખાણ ખનીજ વિભાગ માત્ર દેખાવ પૂરતી જ રેડ કરી રહ્યું છે કે પછી એડવાન્સમાં જાણ કરી અને તંત્ર ભૂમાફિયાઓને છાવરી રહ્યું છે, તે એક મોટો તપાસનો વિષય બન્યો છે। ભૂમાફિયાઓ અને અધિકારીઓની મિલીભગતનો આક્ષેપ। આવી પરિસ્થિતિ સામે આવતા જ ભૂમાફિયાઓ અને ખાણ ખનીજ વિભાગના અધિકારીઓની મિલીભગત હોવાના ગંભીર આક્ષેપો થઈ રહ્યા છે। ખાણ ખનીજની રેમ નજર હેઠળ ચાલતા રેતી ખનન માટે જવાબદાર કોણ? માસૂમ ભોગ બનનાર માણસો કે અધિકારીઓ? સ્થાનિકોનો સવાલ છે કે અગાઉ વાસદ મહીસાગર નદીના રેતી ખનન પ્રવૃત્તિને કારણે કેટલાક નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યો હોવા છતાં હાલ પણ આ ગેરકાયદેસર ધંધો ધમધમી રહ્યો છે। આનાથી સ્પષ્ટ થાય છે કે ભૂમાફિયાઓને જાણે ખાણ ખનીજ વિભાગ તરફથી લીલી ઝંડી આપવામાં આવી હોય। અકસ્માત સર્જાય તો જવાબદાર કોણ? આણંદની મેન ચોકડી પર ઓવરલોડ ડમ્પરોના કારણે ટ્રાફિક અને માર્ગ અકસ્માતનો ગંભીર ખતરો ઊભો થયો છે। જો મેન ચોકડી પર કોઈ મોટો અકસ્માત સર્જાય તો તેની સંપૂર્ણ જવાબદારી કોની ગણાશે? માત્ર વાહન ચાલકોની કે પછી આંખ આડા કાન કરનાર ખાણ ખનીજ વિભાગની? જો ખાણ ખનીજ વિભાગ દ્વારા ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે તાત્કાલિક અને નક્કર કાર્યવાહી નહીં કરવામાં આવે તો આ સમગ્ર મામલે ઉચ્ચ અધિકારીઓ સમક્ષ લેખિતમાં રજૂઆત કરવાની ચીમકી આપવામાં આવી છે। તંત્ર પર સવાલ છે કે વાસદ તરફથી આવતા રેતી ભરેલા ડમ્પરોને પકડવામાં કેમ નિષ્ફળતા મળી રહી છે? ખાણ ખનીજ વિભાગ તાત્કાલિક ધોરણે આ ગેરકાયદેસર ખનન અને ઓવરલોડિંગ પ્રવૃત્તિઓ પર રોક લગાવે। નરેન્દ્ર શર્મા, i7 ન્યૂઝ ગુજરાતી, આણંદ।